બહુ દુઃખ છે, પણ શું કરીએ હવે, અમારી સત્તા તો છે નહીં. અમને કોઈ સાંભળે એમ નહીં, ન કોઈ રાડ કે ન કોઈ ફરિયાદ. શું કરવું? નોટિસ કે કંઈ આપવામાં આવી શું હતી? જ નહીં, કાયદેસર ઉલ્લંઘન છે કાયદાનું, પણ હવે અમારું કોણ સાંભળે? મૌખિક કહી ગયા કે ભાઈ સવારે ડિમોલેશન આવશે, અને સવારે રેસિડન્સમાં બધો સામાન ફેંકી દઈને બધું તોડમફોડ કરી નાખ્યું. કોઈ સ્થાનિક નેતાઓ કે કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ ફોન ઉપાડતા નહોતા, એટલે શું કરવાનું અમારે? તો કોઈ કોર્પોરેટર કે કોઈ સ્થાનિક નેતા કોર્પોરેટર કોઈ નથી પણ આવતા કે કોઈ ફોન ઉઠાવતા નથી, કે ઉપરથી ઓર્ડર છે. આ સાહેબોને અમે રિક્વેસ્ટ કરીએ કે સાહેબ થોડોક ટાઈમ તો આપો અમને સામાન બદલાવાનો, પણ રિક્વેસ્ટ કે ના, અમારે તો ઉપરથી ઓર્ડર છે, અત્યારે કરવું જ પડશે. નહીં તો હકીકતમાં સુપ્રીમ કોર્ટનો તો આદેશ છે, એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે ભાઈ કોઈ બી ડિમોલેશન આવતું હોય તો એને 15 દિવસનો સમય આપો, અને એમની સાથે વાટાઘાટો કરીને જો સારો રસ્તો નીકળતો હોય તો ઠીક છે, ના નીકળે તો પછી એને વૈકલ્પિક વ્યવસ્થા આપીને પછી એનું ડિમોલેશન કરો. પણ એ કાયદો તો એની ખાલી ત્યાં કિતાબોમાં જ છે, અહીં ક્યાંય પાલન થતું નથી. 24 કલાકે એમને મળતા નથી. બપોરે 2 વાગે કહે કે ભાઈ આ રસ્તો ખોલવાનો છે, આ તોડવાનો છે, અને 3 વાગે આવીને બધું તોડી નાખે. બધું ગેરવ્યાજબી છે, પણ અમારી કોણ રાડ સાંભળે ભાઈ? અમારી કોઈ સત્તામાં કોઈ છે નહીં અત્યારે. અમારા નેતાઓ છે, પણ બિચારા સત્તામાં કોઈ નથી, એટલે અમારું રાડ કે ફરિયાદ કશું સાંભળાય એમ નથી. અને કળયુગની પેલું કહેવાનું હતું કે ન કોઈ રાડ ન પેલી ફરિયાદ.